સુગ્રથિત વ્યક્તિત્વ અને ચારિત્ર આપણે કેવી રીતે પામી શકીએ એની શી ઉપયોગિતા છે તેની વાત આપણે ગયા વિડીયોમાં જોઈ. આજના વિડીયોમાં આપણે આપણા જીવનના વ્યવહારમાં અને વ્યવસાયમાં ધારી સફળતા કેવી રીતે મેળવી શકીએ એ માટે આપણી પાસે શૈક્ષણિક લાયકાત ઉપરાંત બીજી કઈ કઈ એવી લાયકાતોની આવશ્યકતા હોય છે, કઈ કઈ કુશળતાઓ આપણામાં હોવી જોઈએ તેની વાત આ વિડીયોમાં આપણે સમજીશું. આધુનિક જીવન અને એમાં આપણા ધંધા રોજગાર એટલા બધા સ્પર્ધાયુક્ત થઈ ગયા છે, એટલા સંકુલ અને જટિલ સ્વરૂપવાળા થઈ ગયા છે કે આપણી પાસે એ કેટલીક વિશિષ્ટ એવી શક્તિઓ કે ક્ષમતાઓ, જેને અંગ્રેજીમાં આપણે એબિલિટીઝ કહીએ છીએ, તેની અપેક્ષા રાખે છે. જો આવી એબિલિટીઝ આપણામાં હોય તો જ આપણે આપણા જીવનમાં અને આપણા વ્યવસાયમાં સફળ થઈ શકીએ છીએ. ભલે આપણી પાસે આપણા વિષયની થિયરી અને પ્રિન્સિપલ્સનું જ્ઞાન પૂરતા પ્રમાણમાં હોય, ભલે આપણે એના માસ્ટર હોઈએ અને એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકતા હોઈએ, પણ આજકાલ હવે શિક્ષણ દ્વારા આપણે પામેલું સૈદ્ધાંતિક એવું જ્ઞાન છે એ એકલું હોવું પૂરતું નથી. એ ઉપરાંત આપણી અંદર કેટલીક વૈયક્તિક આવડત એ હોવી જરૂરી છે. આ આવડત એટલે કામ પાર પાડી શકવાની ક્ષમતા. આ ક્ષમતાને આપણે કુશળતા કહીએ છીએ અને કુશળતાનો ભાવવાચક શબ્દ છે કૌશલ્ય. તો આપણામાં કેટલાક વૈયક્તિક વ્યવહારિક કૌશલ્યો હોવા જરૂરી છે. આવા કૌશલ્યોને આપણે સ્કિલ્સ કહીએ છીએ. અંગ્રેજીમાં એના માટે શબ્દો છે હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ્સ. આપણે આ વિડીયોની અંદર આ હાર્ડ સ્કિલ્સ એટલે શું અને સોફ્ટ સ્કિલ્સ એટલે શું તેની સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ. હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ બંનેની સાંપ્રત જીવનમાં ખૂબ જરૂરિયાત છે. તો પહેલાં એ સમજી લઈએ કે હાર્ડ સ્કિલ્સ એટલે શું અને સોફ્ટ સ્કિલ્સ એટલે શું. હાર્ડ સ્કિલ એટલે વ્યવહારિક અને ટેકનિકલ એવી આવડત અથવા એવી કુશળતા. જે ક્ષેત્રમાં કામ કરવું હોય તેના સ્વરૂપ, સંરચના અને કાર્યની સૈદ્ધાંતિક અને ટેકનિકલ જાણકારી, એને આપણે હાર્ડ સ્કિલ કહીએ છીએ. જ્યારે સોફ્ટ સ્કિલ્સ એટલે કોઈ વ્યક્તિમાં વિશેષ રૂપે રહેલી માનવીય એવી આવડત અથવા એવી કુશળતા. ભણેલી ગણેલી બધી વ્યક્તિઓમાં આવી આવડત, વૈયક્તિક આવડત, આવી વૈયક્તિક ક્ષમતા કે કુશળતા એક સરખી નથી હોતી. કોઈમાં ઓછી હોય છે તો કોઈમાં વધારે હોય છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો ડૉક્ટર છે, એન્જિનિયર છે, એકાઉન્ટન્ટ છે, પ્રોગ્રામર છે, આર્ટિસ્ટ છે, મ્યુઝિશિયન છે, સિંગર છે, સોફર છે, શેફ છે. આ બધાએ પોતપોતાના વિષય ક્ષેત્રમાં આગવી આવડત પ્રાપ્ત કરેલા લોકો હોય છે. જેને આ પોતાના ક્ષેત્રમાં આવી જાણકારી કે આવી ક્ષમતા કે આવી કુશળતા પ્રાપ્ત ન કરી હોય તે ક્ષેત્રમાં કામ ન આપી શકે. દાખલા તરીકે બધી જ વ્યક્તિઓ ડૉક્ટરનું કામ ન કરી શકે, બધી વ્યક્તિઓ એન્જિનિયરનું કે બધી વ્યક્તિઓ જે છે તે એકાઉન્ટન્ટનું કામ ન કરી શકે. આવી જે આવડત છે આપણી, તે શિક્ષણ અને તાલીમ ઉપર આધારિત હોય છે. એનું જ્ઞાન સ્કૂલ કોલેજના શિક્ષણ દ્વારા, તેમ એક્સપર્ટ દ્વારા મેળવી શકાય છે. વ્યક્તિમાં કુશળતા છે કે નથી એ એના શૈક્ષણિક સર્ટિફિકેટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિનું સર્ટિફિકેટ છે, એજ્યુકેશનલ સર્ટિફિકેટ છે, તેની અંદર BA કે MA કે PhD એવી ડિગ્રી લખેલી છે, અથવા MD કે MS એવી ડિગ્રી લખેલી છે, BTech કે MTech એવી ડિગ્રી લખેલી છે, અથવા MS અથવા LLB કે LLM જેવી ડિગ્રીઓ લખેલી છે. તો આવા પદવીધારીઓ પાસે પોતપોતાના વિષય ક્ષેત્રની વ્યવહારુ જાણકારી અને આવડત છે એ આપણે સમજી શકીએ છીએ અને એના કાર્યથી આપણે એને માપી પણ શકીએ છીએ. આ બધી જ વસ્તુ જે છે તે શિક્ષણ અને પ્રશિક્ષણ એટલે કે તાલીમથી મેળવી શકાય છે. હવે એ જ્યારે આવી વ્યક્તિ જેની પાસે આવી હાર્ડ સ્કિલ છે એ જ્યારે પોતે પોતાના ક્ષેત્રમાં પોતાના વિષયમાં કામ બજાવે ત્યારે એની કુશળતાનું માપ પણ નીકળે છે. પણ વ્યવહારિક કે ટેકનિકલ કૌશલ્ય
એને હાર્ડ સ્કિલ આપણે કહીએ છીએ ત્યારે એને ટેકનિકલ એટલા માટે કહેવામાં આવે છે કે જેણે એનું શિક્ષણ કે પ્રશિક્ષણ લીધું હોય છે એની પાસે જે હોય છે બધા પાસે હોતું નથી. દાખલા તરીકે કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવી કે ડેટા એનાલિસિસનું કામ કરવું, બધા કામો જે તે કરવા માટે થઈને ટેકનિકલ જાણકારી છે તેની અપેક્ષા રાખતા હોય છે. આપણે થોડાક બીજા ઉદાહરણો જોઈએ તો પણ તમને ખ્યાલ આવશે કે જે રસોઈ નિષ્ણાત હોય તેને જ આપણે શેફ કહીએ છીએ. ડ્રાઇવિંગમાં જે નિષ્ણાત હોય તેને જ આપણે શોફર કહીએ છીએ અને નોકરીએ રાખીએ છીએ. જે વાઢકાપ અને સારવારમાં નિષ્ણાત હોય તેને જ આપણે ડૉક્ટર કહીએ છીએ ને તેની પાસે જ આપણે સારવાર લઈએ છીએ. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે જેની પાસે સ્વર, સૂર, તાલ, લય, આરોહ અવરોહ વગેરેની જે સૂઝ સમજ છે તેને જ આપણે મ્યુઝિશિયન કહીએ છીએ. આ બધી જ જે વિશેષતાઓ છે કે ક્ષમતાઓ છે તે ટેકનિકલ છે અને એ એક ક્ષેત્રમાં જ્યારે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ઊભા થાય ત્યારે એવી સમસ્યાઓને હલ કરવાની અને પોતાના કાર્યની અંદર જે છે તે ઉત્પાદન વધારવાની, એની ગુણવત્તા વધારવાની જે શક્તિ છે તે પણ આ સ્કિલ દ્વારા થઈ શકે છે. આવી વ્યાવસાયિક નિપુણતા વ્યક્તિને યથાયોગ્ય નોકરી કે જોબ અપાવે, એની વ્યાવસાયિક કારકિર્દીની અંદર પ્રગતિ અને પ્રમોશન પણ અપાવે. આવી હાર્ડ સ્કિલ આ રીતે વ્યક્તિને કામ કરવાની ટેકનિકલ ક્ષમતા અને કુશળતા આપે. જ્યારે વૈયક્તિક કૌશલ્યો જેને આપણે કહીએ છીએ, સોફ્ટ સ્કિલ કહીએ છીએ, તે કામ કરવાની, સોંપાયેલા કામને અસરકારી રીતે અને સફળતાપૂર્વક કામ કરવાની અંદર સહાયરૂપ બને છે. તો આવી સોફ્ટ સ્કિલ એટલે શું તે હવે જરાક આપણે સમજી લઈએ. સોફ્ટ સ્કિલ્સ એટલે વ્યક્તિની અંદર વિચાર, વાણી અને વર્તનના એવા વલણો જે પોતાના કાર્યમાં નેતૃત્વ, પ્રશાસન, પ્રબંધન અને વહીવટમાં હંમેશા ઉપયોગી બને. જેમ કે વ્યક્તિની અંદર શિષ્ટાચાર, એટિકેટ એ હોય, જેને રીતભાત અથવા મેનર્સની સૂઝ સમજ હોય, જે પોતાનું વલણ છે એમાં સ્પષ્ટ હોય એટલે કે એટીટ્યૂડ જેનો સ્પષ્ટ હોય, જેની અભિયોગ્યતા એટલે એપ્ટિટ્યૂડ પણ જેનો સ્પષ્ટ હોય અને જેની કૃતજ્ઞતા છે તે પણ નાપિત થઈ શકે, જાણી શકાય એવી હોય, જેનો ગ્રેટિટ્યૂડ, એવા બધા જે અંશો છે તે અંશો આ સોફ્ટ સ્કિલ્સના છે. માણસની વ્યક્તિત્વની અંદર રહેલી આ બધી ખૂબીઓ છે જે બહાર દેખાય નહીં અને દરેક વ્યક્તિમાં એક સરખી હોય પણ નહીં, કોઈમાં વધારે કોઈમાં ઓછી હોઈ શકે. એ ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની સજ્જતા, એની સાથે સાથે સમય આવીએ કેવી રીતે સમયનું પ્રબંધન કરવું, સમસ્યા આવે તો સમસ્યાઓ કે વિકટ સંજોગો ઊભા થાય તો વિકટ સંજોગો છે તેની સાથે કેવી રીતે કામ પાડવું, એ આવી બધી માનવીય ક્ષમતાઓ કે કુશળતાઓ જે છે તેના દ્વારા જે થઈ શકે છે. આ બધી વાતનો સંબંધ માણસના મન, બુદ્ધિ અને હૃદયની સાથે સંકળાયેલો હોય છે. એટલે હાર્ડ સ્કિલ છે તે માણસના મસ્તક અને હાર્ટ સાથે જોડાયેલી હોય છે, જ્યારે સોફ્ટ સ્કિલ્સનો સંબંધ જે છે તે આપણે જોઈએ છીએ તેમ વ્યક્તિના વ્યક્તિત્વ અને ચારિત્ર્યના વૈશિષ્ટ્યને પ્રગટ કરતો એવી કુશળતા અથવા તો એવી ક્ષમતા છે. આવી વ્યક્તિ જે સોફ્ટ સ્કિલ્સ ધરાવતી હોય છે તે એક શ્રોતા, એક વક્તા, એક નેતા, એક વહીવટકર્તા, એક ટ્રબલ શૂટર અને એક મધ્યસ્થી બની શકવાનું સામર્થ્ય ધારણ કરી શકે છે. આવું આંતરિક કૌશલ્ય સામાન્ય રીતે સહેલાઈથી માપી શકાય એવું નથી હોતું. આવું કૌશલ્ય ધરાવતી વ્યક્તિ લોકો સાથે અસરકારક સંબંધ સ્થાપિત કરવામાં, એ સંબંધ નિભાવવામાં, જૂથના સભ્યો વચ્ચે સુમેળ બનાવી રાખવામાં, કાર્યસ્થળે આવતા સંઘર્ષો અને પડકારો એનું સંચાલન કરવામાં અને આ કૌશલ્યને કારણે આ બધું એ આસાનીથી કરી શકે છે. વળી આ કૌશલ્ય હોવાને કારણે કામમાં નવોન્મેષ અને સર્જનાત્મકતા દાખવવાની ક્ષમતા પણ ઉમેરાય છે. અને એટલે આવી વ્યક્તિ જેની પાસે સોફ્ટ સ્કિલ્સ ઘણી બધી છે, એવી વ્યક્તિ જે છે તે પોતાના કર્મચારીની વાત શાંતિથી સાંભળે છે, ગુસ્સે થયેલા ગ્રાહક છે એની સામે મગજ ગુમાવ્યા વિના પોતાના સ્વભાવ અને મગજ ઉપર ભાવનાત્મક નિયંત્રણ રાખીને શાંતિથી વાત કરી શકે છે,
કર્મચારીઓને એક જૂથ થઈને કામ કરવા માટે થઈને પ્રેરી શકે છે, પ્રોત્સાહિત કરી શકે છે અને કાર્યસ્થળે કર્મચારીઓને એમની સાથે કામ કરવાની મજા આવે એવા વાતાવરણનું નિર્માણ પણ કરવાની આવડત એ આ સોફ્ટ સ્કિલ્સની આવડત છે. એને આપણે સોફ્ટ સ્કિલ્સ કહીએ છીએ. તો એક બાજુ કોમ્યુનિકેશન, બીજી બાજુ ટાઈમ મેનેજમેન્ટ, ત્રીજી બાજુ પ્રોબ્લેમ સોલ્યુશન, ચોથી બાજુ લીડરશિપ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, વર્ક કલ્ચર. આ બધી જ બાબતો જે છે તે સાથી કર્મચારીઓ, સુપરવાઇઝર્સ, કસ્ટમર્સ એ બધા લોકોની સાથે વિનયપૂર્વક ભાષિક સંપ્રેષણ સાધવું વગેરે કામો છે તે ક્ષમતાથી આવી વ્યક્તિ છે તે સાધી શકે છે. તો આવી વ્યક્તિના માનવીય કુશળતાથી પોતાના કાર્યસ્થળે ઝડપથી પ્રમોશન છે તે પામે છે. ટૂંકમાં કહીએ તો હાર્ડ સ્કિલથી વ્યક્તિને નોકરી માટે ઇન્ટરવ્યૂ મળે. નિર્દિષ્ટ કામમાં પાવરદાર હોય એ પુરવાર થાય. હાર્ડ સ્કિલ કાર્ય કરવાની ક્ષમતા આપે, જ્યારે સોફ્ટ સ્કિલ છે એ કામને અસરકારક અને સંપૂર્ણ બનાવવાની આવડત આપે. ટૂંકમાં હાર્ડ સ્કિલ તમે શું કરી શકો છો એ બતાવે, તમારી એક્સપર્ટાઇઝ શામાં છે એ દર્શાવે, જ્યારે સોફ્ટ સ્કિલ્સ તમે કામ કેવી રીતે કરી શકો છો તે બતાવે. કામને લાયક બનવું, એમાં કુશળ થવું એ હાર્ડ સ્કિલ, અને કામને ઉત્તમ રીતે પાર પાડવા માટે સોફ્ટ સ્કિલ્સ એ બંને જરૂરી છે. ઉદાહરણ લઈએ તો આખી વાત છે તે તમને સમજાય. કોઈ MS થયેલો એટલે કે માસ્ટર ઓફ સર્જરી એવી ડિગ્રી ધરાવતો ડૉક્ટર કોઈ દર્દીનું ઓપરેશન સફળતાથી કરી શકે તે એની આવડત છે, એ એની હાર્ડ સ્કિલ છે, એ એની કુશળતા છે, એટલે એ હાર્ડ સ્કિલ છે. પણ એ દર્દી સાથે આવેલા એના સગાવાલા એને હિંમત આપવી, આશ્વાસન આપવું, એ જો ડૉક્ટર કરી શકે તો એ ડૉક્ટરની સોફ્ટ સ્કિલ છે. આજે સફળ થવા માટે, જીવનમાં સફળ થવા માટે થઈને વ્યક્તિની પાસે હાર્ડ અને સોફ્ટ સ્કિલ બંને હોવી જરૂરી છે, કેમ કે એક સ્કિલ વિના બીજી સ્કિલ છે તે અધૂરી છે.